પિન્ટુભાઈ દરબારગઢમાં ફરમાન કરવામાં આવ્યું કે અહીંથી કોઈ ખોખરો ખાય અને નીકળવું નહીં, મૂછે તાર દે અને નીકળવું નહીં. એમાં એક મરદા મરદ માણસ રોજ સવારે નીકળે, ખોખરો ખાય અને મૂછે તાર દઈને ₹1 દંડ રાખ્યો હતો એ સમયમાં. રાજા ₹1 દંડ દેવાનો, ખોખરો ખાઈને દેવાનો દંડ. ખોખરો ખાય અને પોતે ₹1 દંડ ભરે. 2 દી 5 દી 15 દી વરસ 2 વરસ 5 વરસ 7 વર્ષના વાણા વાઈ ગયા, પણ એક દિવસ એવો ઉગ્યો કે ક્યાંય ખોખરો સંભળાણો નહીં. આખા દરબારગઢમાં એક જ એવો માણસ રોજ ખોખરો કહી અને તાર દઈ અને રૂપિયો જમા કરાવે. એટલે રાજાને વિચાર આવ્યો કે આજ કેમ એ રૂપિયો ન આવ્યો, એ માણસ નથી નીકળો, કઈ બીમાર છે. એને જિજ્ઞાસા કે એક જ માણસ આખા રજવાડામાં આવો છે, હું જોઉં છું સતત 7 વર્ષથી કે રોજ પોતે ખોખારો ખાઈને મૂછે તાર દઈ રૂપિયો ભરી અને નીકળી જાય છે. એક દી, બીજો દી, ત્રીજો દી, આમ કરતા કરતા 5 દી સાહેબ નીકળી ગયા, એ માણસ આવતો નથી. એટલે રાજાને એમ થયું કેમ આ માણસ કઈ બીમાર છે ને તપાસ કરાવો અને એને બોલાવો મારી સમક્ષ. 2-4 માણસ મોકલા બોલાવા અને બોલાવ્યો કચેરીમાં અને કીધું કે કેમ તું હમણાં નથી નીકળતો, અહીંયા ખોખારો નથી ખાતો, મૂછે તાર નથી દેતો, રૂપિયો જમા નથી કરાવતો, લગભગ તારો 7 વર્ષથી હું જોઉં છું રોજ ખોખારો ખાતો તું, પૈસા ખૂટી રહ્યા છે. રાજાને એમ થયું કદાચ આ માણસ પાસે મૂડી ખૂટી રહી હોય તો જ ન ખાતો, બાકી મરદાનગી તો માણસ મરે તો જ ન ઘટે સાહેબ. પ્રાણ અને પ્રકૃતિ છે ને બે હારવાર જાય, એટલે મરદાનગી ન ખૂટે. તો કે તારી પાસે નાણું ખૂટી રહ્યું તો મને કે, હું મારા દરબારગઢમાંથી અપાવું, કારણ કે મારે તારા જેવા મરદ માણસની જરૂર છે મારા દરબારગઢમાં. એટલે કે ના બાપુ દરબાર સાહેબ, મારી પાસે નાણાં નથી ખૂટ્યા, મારી મરદાનગી નથી ખૂટી. તો કે કેમ ખોખારો નથી ખાતો, રૂપિયો જમા નથી કરાવતો? કે દરબાર હવે મારાથી ખોખારો નહીં ખવાય. કા કે મારા ત્યાં દીકરીનો જન્મ થયો, આજ 5 દિવસ થયા અને દીકરીનો બાપ છે દુનિયામાં ખોખારા ખાતો રૂડો ન લાગે. અને ઈ દીકરી થતા 18 વર્ષની થઈને હાથ પીળા કર્યા દીકરીના. અને પિન્ટુભાઈ આખી જિંદગીમાં તલવારની અણીથી જે માણસ કોઈ મૂંઝાણો ન હોય, આંખનો એનો રેખાવું ન બદલાણી હોય, કોઈ ખૂણો ન ભીનો થયો હોય, પણ પોતાના દીકરીને જ્યારે વળાવતો હોય ને એ રોતો હોય ને બાપ રૂડો બહુ લાગે છે. દિયો મરદ માણસ એ 2 જ જગ્યાએ રોતો રૂડો લાગે. એક પોતાની જનતા નું દેહાંત થાય ત્યારે રૂડો લાગે છે, અને એક પોતાની દીકરીને વળાવતો હોય ને ત્યારે એ રોતો. ને આખી બધી બેનપણીને, માને, ભાભીને, ભાઈને બધાને મળ્યા પછી જ્યારે દીકરી બાપને મળે ને અને એ હયું ત્યાં ભેગું થાય, 18 વર્ષની માથે હાથ નો ફેરવો હોય, દીકરી માથે 12 વર્ષની દીકરી થાય પછી બાપ હાથે ન મૂકે, સ્પર્શ ન કરે. દાન માટે કહું છું, 12 વર્ષની દીકરી થાય પછી એને બાપે સ્પર્શ ન કરે, કારણ કે હાથ પુરુષનો છે એટલા માટે મર્યાદા આવી જાય અહીંયા. પણ ઈ દીકરી 18 વર્ષની થાય અને છેલ્લે જયારે બાપને મળે ને ત્યારે અમારા દાદા એમ લખે છે કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ મમતારું વે જેમ વેણું માં ભાઈ, મમતા એરું વે જેમ વેણું માં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. દીકરી છે ને એ ચમરબંધીની હોય તો ભલે, મોટી મેડીવાળાની હોય તો ભલે, અને નાના એવા ઝૂંપડામાં જન્મી હોય તો ભલે, બાપને મન તો કાળજાના કટકો છે, કટકો છે, કટકો છે.